હવે બધાની આંખો 2 મિનિટ માટે બંધ. બધાની આંખો બંધ હોવી જોઈએ. મોઢુંય બંધ અને આંખોય બંધ. ચલો એવી દુનિયામાં જઈએ જ્યાં આપણે બાળપણ વિતાવ્યું હતું. 1 મિનિટ મૂકી દો. તમારું બંધ કરી દો થોડી વાર. બધાની આંખો બંધ. આપણે એવી જગ્યાએ જવાનું છે જ્યાં આપણે બાળપણ વિતાવ્યું છે. તમે એવું વિચારો, પહેલાં 2 ઊંડા શ્વાસ લઈ લો એટલે તમારું મન શાંત થઈ જાય. આંખો બંધ. આંખો હું કહીશ ને ત્યારે જ ખોલવાની છે, ત્યાં સુધી કોઈ ખોલવાની નથી. બરાબર? હવે વિચારો તમારા બાળપણને એવું વિચારો તો બેસ્ટ છે તમારા માટે. એ પળ જે તમારી માટે બેસ્ટ હોય એ વિચારો કે કઈ પળ તમારા માટે બેસ્ટ હતી. મેરેજ પછી સ્ત્રીની આખી જિંદગી બદલી જાય છે. અને જે મેરેજ પહેલાંની હોય છે ને બાળપણ, એ તો બહુ જ યાદ આવે છે. અત્યારે યાદ આવે છે એટલે તો બધા ભેગા થયા છીએ. તો એ મેમરીને યાદ કરો તમે કે કેવી મેમરી હતી, આપણે શું કરતા, ફ્રેન્ડ જોડે કેવી રીતના રમતા. ત્યારે આપણને એમ થતું કે આપણે જલ્દી મોટા થઈ જઈએ. પણ હવે મોટા થયા પછી કેવું થાય છે કે પાછા આપણે નાના થઈ જઈએ. થાય છે કે નથી થતું? હા. પહોંચી ગયા ને બધા પોતાની જગ્યાએ? કેવું ફીલ થાય છે? તો રહ્યો એ ફિલિંગ થોડી વાર તમે જુઓ, માણો. હવે ખોલી શકો છો આંખો. થેન્ક યુ માનવા બદલ. ઊંઘ આવી જાય ને, બહુ વાતો કરી ને ફ્રેન્ડ, કેટલા દિવસે મળી એટલે ઊંઘ આવી જાય ને. હવે આપણે એક સ્ત્રી શક્તિ છીએ. બરાબર? આજે આપણે ફ્રેન્ડશિપ ડેના દિવસે મળ્યા છીએ બધાએ. વિચારો કેટલો મસ્ત દિવસ આપણે મળ્યો. આપણે બધાને મિટિંગ કરી હતી, બહુ અચાનક જ થઈ ગયું છે બધું. વિચાર્યું નહોતું આટલું જલ્દી બધા ભેગા થઈ જશે, પણ થઈ ગયા. અને એ બી ફ્રેન્ડશિપ ડેના દિવસે. તો બહુ સરસ વાત કહેવાય આપણી માટે કે આપણે ફ્રેન્ડશિપ ડેના દિવસે થઈ જાય. હવે ફ્રેન્ડ કેવો હોવો જોઈએ? નાનો મોટો, ઉંમર ના હોય એની કોઈ, નો જાત હોય, ના રંગ હોય, ના રૂપ હોય. મિત્ર માત્ર દિલથી થાય છે. એની કોઈ જાતિ નથી હોતી, એનો કોઈ ધર્મ નથી હોતો, કે એનો રંગ રૂપ ઉંમર બી નથી હોતી. આપણેથી નાનો બી મિત્ર હોય, મોટો બી મિત્ર હોય. અને રહી વાત મોટિવેશનની, તો એવું જરૂરી નથી કે આપણે મોટિવેશન બહારથી જ મળે. મોટિવેશન માટે ખુદ આપણે જ છે. આપણે એકવાર અરીસા ઉપર ઊભા રહીએ અને આપણી જાતને જ પૂછો તમે કે આપણે શું કરવું છે. આપણે બહાર ગમે કહેશે કોઈ, એ નહીં અસર કરે. આપણે દિલથી જે આવશે ને અંદરથી, એ જ આપણું મોટું મોટિવેશન છે. અને એવું જરૂરી નથી કે આપણેથી મોટા જ આપણે મોટિવેશન કરે. ક્યારેક આપણે નાની નાની વસ્તુ બી આપણે મોટિવેશન આપે છે. કીડી છે, કરોળિયા છે, એવા જીવજંતુ બી આપણે મોટિવેટ કરે છે કે આપણે કંઈક કરવું જોઈએ. આપણી લાઈફ ક્યાં જાય છે? સ્ત્રીઓની લાઈફ મેરેજ થઈ જાય પછી બાળકો, પરિવાર, હસબન્ડ, રિલેટિવ, એમાં જ આપણા વિશે કોઈ વિચારો? પોતાના માટે કોઈ વિચારે? પછી છોકરાઓ શું કરે મોટા થઈને? મને ફિલિંગ તો હોય થોડી ઘણી, જે હાલતું હોય કે શું થાય. કેટલા પ્રેમથી આપણે છોકરાને મોટા કર્યા હોય, પછી શું થાય? તમે તમારા માટે એક દિવસ પણ જીવો ક્યારે? નથી જીવો ને? તો પછી એટલા માટે તો જેણે બી કાઢ્યું છે આ સખી સંમેલન બેસ્ટ છે. બાકી બીજા જે 5 જણા જે વાતો કરે કોઈ ફેર નથી પડતો. કેમ કે અત્યારે તમે આટલી ઉંમરે બી તમને એવું થયું કે જવું છે. શા માટે? હા, એ તો મોટું મોટિવેશન થઈ ગયું કે તમને અંદરથી થયું કે આપણે જવું છે. ગામની છોકરીઓ આવે છે એટલે તમે આવ્યા. એ તો આપણું મોટિવેશન છે. ક્યાંય શોધવા બી નથી જવાનું. બરાબર? કેમ કે સ્ત્રી એક શક્તિ છે, એ ધારે એ કરી શકે છે. બરાબર? ચલો મારી સાથે બધા બોલજો, એક હાથ ઊંચો કરીને બોલજો. હું શક્તિ છું. હું હિંમતવાન છું. હું જે ધારું એ કરી શકું છું. હું આત્મવિશ્વાસથી ભરપૂર છું. હું એક એવી નારી છું જે હું એક એવી નારી છું જે બાકી બીજી બહેનોને બી સાથે લઈને આગળ વધવામાં માનું છું. આગળ વધવામાં માનું છું. હું એક એવી નારી છું
જે આત્મવિશ્વાસથી ભરપૂર છું. જો આવી નારીઓ પોતાની જાતે આગળ આવશે તો આવનારો સમયને બદલતા કોઈ નહીં રોકી શકે. કેમ કે નારી જો એકવાર વિચારે કે કંઈક કરવું છે તો સમય બદલતા વાર નહીં લાગે. કેમ કે આજે જોજો તમે, કોઈ એક ગામ બી એવું બાકી નહીં હોય કે સખી સંમેલન નથી કરતા. બધા કરે છે. કેમ બધાને ઈચ્છા છે જલ્દી બહાર નીકળો, ફ્રેન્ડ જોડે જાઓ, ગામની છોકરીઓ જોડે જાઓ, રમો. બરાબર. બાકી આપણા હસબન્ડે ઘણાને કીધું જ હશે, હાલી મેળા છો, હું જાઉં ને, કઈ જરૂર નથી, ઘરે બેસો. બરાબર. અને આપણે જોજો, સ્ત્રીમાં એક ખાસિયત હોય છે, બધા મળશે ને ત્યારે ક્યારે એમ નહીં કે મારો હસબન્ડ આવો છે, ક્યારેય નહીં કહીએ. અને હસબન્ડ બધા ભેગા થશે તો મારી બૈરી તો વાત જ પૂછો માથાના દુખાવો. આ એક સ્ત્રી શક્તિ છે, ક્યારેય કોઈનું નેગેટિવ ના બોલ. બીજાની ભલે ગપછપ કરતી હશે પણ પોતાના ઘરની કે પોતાના હસબન્ડની તો ક્યારેય નહીં કરે. આ હકીકત છે. અને હસબન્ડ ક્યારેય કોઈ પત્નીના વખાણ નહીં કરે. આ જોઈ લેજો, રિયાલિટી છે. હા, અત્યારે આવ્યા છે તો બીતા આવ્યા છે, વરસાદ આવશે, છોકરાઓને કોણ સાચવશે, તું ક્યારે આવીશ પાછી, વરસાદ આવશે કેમ આવીશ, આ તે. પણ એને ખબર નથી અમે એક એવી શક્તિ છે, ગમે ત્યાંથી પૂરમાંથી તણાઈને આવી જઈએ, ઘર ભેગા થઈ જાઓ. લોહી પીવા આવશું, ક્યાંય નહીં જઈએ, અહીંયા જાઉં છું પાછા. હા, થેન્ક યુ બધા અહીંયા આવવા બદલ. ખૂબ ટૂંક સમયમાં થયું તો બી તમે આવ્યા, એના બદલ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.